સફેદ પાણીની સમસ્યા હતી. એ સમસ્યા તો દૂર થઈ જ, પણ એની સાથે સાથે એક બીજો પણ પ્રોબ્લેમ હતો જે પ્રેગ્નન્સીને લઈને. તો એ પણ પ્રોબ્લેમ દૂર થઈ ગયો છે. તો આપણે એમના પરિચય સાથે જ જાણીએ કે એમને રિઝલ્ટ મળ્યું કેવી રીતે. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? નામ ગોકુળભાઈ ગમનભાઈ ચૌધરી. હા. ગામ કાકડવા. હા. તાલુકો ડોલવણ. બરાબર. જિલ્લો વ્યારા. ઓકે, તમે મને એ જણાવો કે આ જે તમારા બાજુમાં બેસેલા છે એ કોણ થાય? અમારી પૂરી થાય. તમારી છોકરી. તમારી પણ આગળ પણ વિડીયો લીધેલો તમારો અહીંયા આ જ ઘરમાં, બરાબર ને? મને યાદ છે. લગભગ વર્ષથી વધારે સમય થઈ ગયો હશે. અને ત્યારે આપણે વિડીયો લીધો હતો સફેદ પાણીની સમસ્યા. અને એ વિડીયો ઘણા બધા લોકોએ જોયો પણ હશે. એ આ વિડીયો આની અંદર હું એનું થંબનેલ બતાવીશ એટલે ખબર પડી જશે કે હા આ વિડીયો છે. હવે ત્યારે આપણે વિડીયો લીધેલો તો ત્યારે એની અંદર ઘણી બધી વાતો કરેલી કે હા એમને જે પ્રોબ્લેમ હતો એ દૂર થઈ ગયો, બરાબર ને? તો એના સિવાય બીજો પ્રોબ્લેમ શું દૂર થઈ ગયો? એના સિવાય બીજો પ્રોબ્લેમ જે પ્રેગ્નન્સીનો પ્રોબ્લેમ દૂર થયો. એટલે કે પ્રેગ્નન્સી રહેતી નહીં. કેટલા વર્ષ થઈ ગયા લગ્નના? લગ્નના 6 વર્ષ થઈ ગયેલા. 6 વર્ષ. એટલે એના માટે કોઈ સારવાર કરાવી કશે? એના માટે સારવાર તો નથી કરાવી. ઓકે, મતલબ આ સફેદ પાણીની સમસ્યાના માટે આ પાવડર વાપર્યું. મતલબ શું શું વાપર્યું તમે થોડુંક પહેલા તો બતાવો. એક તો આ નેચરામોર છે ફોર વુમન, જે બહેનો માટેનો વુમન્સ વેલનેસ છે. અને એની સાથે સાથે આ ન્યુટ્રી લીવર છે. આ પ્રોડક્ટ વાપરી એટલે જ્યારે આપણે વિડીયો લીધેલો ત્યારે પણ આ જ પ્રોડક્ટ વાપરતા હતા ને? અને એ ઓલો રિઝલ્ટ મળી ગયું. પણ આ ચાલતી જતી કે કેવું કે પછી એ કન્ટિન્યુ ચાલુ જ રાખ્યું અમે. પછી 5 મહિના થયા. પછી પ્રેગ્નન્સીનો રિઝલ્ટ મળ્યું. બરાબર. 5 મહિનામાં. ઓકે, 5 મહિના સુધી કન્ટિન્યુ હતું ને તેમાં રિઝલ્ટ મળી ગયું. તો બાળક આપણે જોઈ શકીએ ખરા? હા. હવે મને જણાવો કે ચલો રિઝલ્ટ મળી ગયું પ્રેગ્નન્સીનું. પ્રેગ્નન્સી રહ્યા પછી ઘણા બધા પ્રોબ્લેમ આવે, જેમ કે ચક્કર આવે, વોમિટિંગ થવી વધારે, કે પછી કમજોરી રહેવી. તો આવી કોઈ તમને સમસ્યા આવી ખરી કે? મને કોઈ સમસ્યા નહીં આવી. કોઈ સમસ્યા નહીં. બરાબર. ખબર બી નહીં પડી હતી. બરાબર. અને ડિલિવરી વખતે કેવું હતું? મતલબ ડિલિવરી નોર્મલ થઈ કે સિઝર કરાવવું પડ્યું? નોર્મલ ડિલિવરી. તો આજના સમયમાં તો નોર્મલ ડિલિવરી થવું એટલે એક સપનું જેવું હોય. અને જો નોર્મલ ડિલિવરી થઈ કહેવાય તો ખરેખર બહુ મોટી વાત કહેવાય, બરાબર ને?